નાના હતા ત્યારે શીખવવામાં આવતું હતું, ભણાવવામાં આવતું હતું. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી. બાળ માનસ ઉપર વિચાર કરતા હતા કે સિંહ આવે તો રીંછને શું ફરક પડે. પણ હવે કલ્પના કરો તમે કે એક સાથે સિંહ નહીં પણ સિંહનું ટોળું આવે તો માણસનું શું થાય, અને એ પણ કોઈ જંગલમાં નહીં, ગામની અંદર. એક દર્શકે આ વિડીયો મોકલ્યો છે. કહેવાય છે ને એનો દાવો છે કે ગીર સોમનાથના કોવાયા ગામનો શનિવારનો લગભગ રાતે 12 વાગ્યાનો વિડીયો છે. આખો વિડીયો તમે જોજો. સિંહનું ટોળું આવે છે, માવા ફાકીની એક દુકાન છે, એ દુકાનની બહાર કોઈ ગ્રાહક તો નથી દેખાતા પણ એ દુકાન ખુલ્લી છે. એ દુકાન ખુલ્લી છે એનો મતલબ દુકાનદાર અંદર હશે, અને દુકાનદારે આ વિડીયો બનાવ્યો છે. જો આખો વિડીયો આપણે જોઈએ, જુઓ, આ દુકાન ખુલ્લી છે, માવા ફાકીની છે. હવે પેલા ભાઈ માવો બનાવતા હશે તો એમની શું હાલત થઈ હશે. ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ આ સિંહના ટોળાને જોઈ પરસેવો તો છૂટ્યો હશે. જોકે હા, દુકાનમાં બેઠા બેઠા એમને સિંહ દર્શનનો મોકો જરૂર મળી ગયો. સિંહ દર્શનમાં તો કેટલા ગોટાળા જાણીએ છીએ ને. સોમવારે ચોક્કસથી સિંહ દર્શનના નામે જે ઓનલાઈન ગોટાળો થયો છે એનો હિસાબ સરકાર પાસેથી માગીશ.